નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું તમે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો અને એ પણ સસ્તા ભાવે? તો હવે ચિંતા કરવાની છોડી દો, કારણ કે સરકાર લોકોને સસ્તા ભાવે ઘર મળે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 3 વર્ષ સુધીમાં ગુજરાતમાં 2 લાખ નવા મકાન બનાવશે, જેમાંથી 135 શહેરોમાં 21,000થી પણ વધુ મકાન બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે। આ મકાન માટે તમારે કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે, આ સહિતની તમામ માહિતી સૌથી પહેલા તત્કાલ ન્યૂઝ તમને આપવા જઈ રહ્યું છે। સરકાર કુલ 4 સ્કીમ હેઠળ મકાન બનાવશે। પહેલી, બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન; બીજી, અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ; ત્રીજી, અફોર્ડેબલ રેન્ટિંગ હાઉસિંગ અને ચોથી, ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ। BLCમાં 3 લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો અરજી કરી શકે છે। તેમાં પોતાની ખુલ્લી જમીન પર નવું મકાન બાંધવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર 4 લાખ સુધીની સહાય આપશે। હવે બીજી સ્કીમની વાત કરીએ તો 3 લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા હોય તો અરજી કરી શકે છે। આમાં કુલ 2 મોડલ છે। પહેલું, જાહેર જમીનો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા મકાનોનું નિર્માણ અને બીજું, ખાનગી માલિકીની જમીન પર ખાનગી ડેવલપર દ્વારા મકાનોનું નિર્માણ। પહેલા મોડલમાં પણ 2 વિકલ્પ છે, જેમાં 3.50 લાખની સહાય મળશે, એટલે કે EWS 1ના લાભાર્થીએ 7 લાખ, જ્યારે EWS 2ના લાભાર્થીએ 9 લાખ ચૂકવવા પડશે। AHPના બીજા મોડલમાં ખાનગી ડેવલપર પોતાની જમીન પર મકાન બાંધી શકશે। અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત ખાલી પડેલા સરકારી મકાનો ઘરવિહોણા વર્કિંગ મહિલાઓ, બાંધકામ શ્રમિકો, રિક્ષા ચાલકો સહિતના જરૂરિયાતમંદોને સસ્તા ભાડે અપાશે। તો ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમમાં 9 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા હોય તે પરિવારને પણ લાભ મળશે। આમાં પરિવારે મકાનની ખરીદી અને બાંધકામ માટે હાઉસિંગ લોન લીધી હોય તો કેન્દ્ર સરકાર 1.80 લાખની વ્યાજ સહાય આપશે। આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની આધાર વિગત, આવકનો પુરાવો, જમીન માલિકીનો પુરાવો, કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડની નકલ, બેંક ખાતાની વિગત સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે સૌથી મહત્વની વાત કે અરજી કેવી રીતે કરવી। કેન્દ્ર સરકારે એક યુનિક પોર્ટલ બનાવ્યું છે। સ્ક્રીન પર દેખાતી આ લિંક પર તમે જશો એટલે અપ્લાય ફોર PMAY 2.0, જ્યાં તમે ઓનલાઈન અરજી કરી શકશો। આ વિડીયો તમે તમારા પરિવારજનો અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગ થઈ શકશે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।